જિલ્લામાં ખૂબ સારો વરસાદ પડ્યો. જો કે વરસાદ કેટલાક તાલુકામાં આફતરૂપી પણ સાબિત થયો છે. વરસાદ રહ્યા પછી હવે ધીમે ધીમે પૂરના પાણી પણ ઓસરી રહ્યા છે, પરંતુ લોકોની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લઈ રહી. આવું કેમ અમે કહી રહ્યા છે, આવું જોઈએ આ રિપોર્ટમાં. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં વરસાદી અને પૂરની આફત પછીની તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ ધોવાઈ ગયા છે. તેવામાં અનેક ગામડાઓ વચ્ચે હાલ પણ વાહન વ્યવહાર ખોરવાયેલો છે. દ્રશ્યો સુરજપુરાથી જોરાવરપુરા અને ઉપરિયાળાને જોડતો મુખ્ય માર્ગ છે, જે અનેક દિવસોથી જળમગ્ન હતો. હવે પાણી ઓસર્યા તો રોડની હાલત જોઈને સૌ કોઈ ચોંકી ગયા, કારણ કે 200 થી 300 મીટરથી વધુ પણ રોડનું ધોવાણ એવી રીતે થયું છે કે તેના પરથી કોઈ પણ વાહન પસાર ન થઈ શકે. ત્યારે વીટીવી ન્યૂઝની ટીમે સ્થાનિકો સાથે વાત કરી તો સાંભળો તેમની માંગ શું છે. જે તમને પાછળ દેખાય ઓખરાનું કામકાજ છેલ્લા 40 વર્ષથી તંત્રને જાણ કરવામાં આવી, પણ હજુ સુધી તેનો કોઈ નિકાલ કરવામાં આવેલ નથી. અત્યારે અમારા ગામમાં 3 ડિલિવરીના કેસ હતા, જે અમારે એટલા પાણીમાંથી કે મતલબ 7-8 પાણીમાંથી કાઢવા પડ્યા 3 કેસ. તોય તંત્રને હજુ કોઈ આંખ ઉઘડતી નથી. અને 300 મીટર જેટલો અત્યારે હાલ રોડ તૂટી ગયો હોય, તેમ છતાં અત્યારે 22 તારીખથી વરસાદ ચાલુ હતો, તો ત્યારથી જે અત્યાર સુધીનું પાણી આવ્યું તો હજુ તંત્રને કોઈ આંખ આડા કાન એમ હજુ કોઈ રિપેરિંગ કે કોઈ તંત્ર જોવાય નહીં આવ્યું કે કોઈ જાણવાય નહીં આવ્યું. અમારા ગામમાં આપણે આ વાકડામાં પાણી આવે અને વર્ષો અમારે હાલાકી ભોગવી પડે છે. અમે 22 તારીખથી અમારે 2 કિલોમીટર આવતું 32 કિલોમીટર ફરીને આવવું પડે. 2 કિલોમીટર માટે 32 કિલોમીટર ફરીને આવવાનું. આના પરિસ્થિતિ અમારે કાયમ વર્ષો થાય. વાકડાની આની બાજુ જેટલું વાકડામાં પાણી નહીં આવતું એટલું બહાર અમારે નુકસાન કરે. અને 3 વર્ષે અમારે આ ખેતર રિપેરિંગ કરવામાં પાછા હમા કરવી, રિપેરિંગ કરવી, પાછું 3જા વર્ષે આવું નવું થાય એટલે અમારે આવા નવા ખેતર ધોઈ નાખે. અને હજુ સુધી આ નાળાનું કોઈ સોલ્યુશન આવતું નહીં. લોકો પરેશાન છે, પણ કોઈ જોવા અને જાણવા ન આવ્યું. બીજી તરફ જિલ્લાના 15 ગામડાઓમાં હજુ પણ રજાનો માહોલ છે, કારણ કે શાળાઓમાં પાણી ભરાયેલા છે. તેવામાં શિક્ષણ કાર્ય શક્ય જ નથી, જેથી શાળાઓમાંથી તાત્કાલિક પાણી નિકાલની વ્યવસ્થાઓ કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ છે. પાક હવે ખેડૂતોના હાથમાંથી કુદરતે છીનવી લીધો છે અને ખેડૂતોને ખૂબ મોટો માર પડ્યો છે. તેવામાં હવે જિલ્લાના ખેડૂતો આર્થિક મદદની ગુહાર લગાવી રહ્યા છે. સચિન પીઠવા, વીટીવી ન્યૂઝ,